નમસ્તે મિત્રો, કેમ છો? મજામાં. હું ગીતા પંચાલ આજે ફરી એકવાર આપની સમક્ષ ઉપસ્થિત થઈ છું અને એક મનની આગળની વાત કે આપણે મનને કેમ દોરવવું અને મનને કેમ સ્થિર રાખવું, સ્થિર અને સમર્થ કેવી રીતે કરવું અને આપણે આપણી અંદર કેવી રીતે જાગૃત રહેવું, સ્વજાગૃતતા કેવી રીતે કેળવવી, તો આના વિશે વાત કરીશ. મને આનંદ છે કે બધા પ્રશ્નો પૂછી રહ્યા છે મારી ચેનલ જોઈને અને કેવી રીતે થઈ રહ્યું છે, શું થઈ રહ્યું છે, તો આપનો ખૂબ ખૂબ આભાર એ વાત પર. તો હું કહું છું, આ મન આપણું કેવી રીતે જ્ઞાન દે છે અને મનને આપણે જાગૃત કેવી રીતે કરી શકીએ અને મનમાં આપણે સ્થિરતા અને આપણે સ્થિત પ્રજ્ઞતા કેવી રીતે લાવી શકીએ, તો આના વિશે આપણે જાણીશું. મિત્રો, કોઈ પણ વસ્તુ હોય ને એ જ્ઞાનથી ઉજાગર થાય છે અને આ જ્ઞાન કેવી રીતે આવે? આપણે વાંચીશું એટલે જ્ઞાન આવશે, કંઈ સાંભળીશું એટલે જ્ઞાન આવશે. તો આ જ્ઞાનને ઉજાગર કેવી રીતે કરીશું? જો મારે મારા જ્ઞાનને ઉજાગર કરવું છે તો હું કેવી રીતે કરી શકીશ અને આ જ્ઞાન ક્યાંથી મળે છે આપણને? તો મિત્રો, એક વાત કહીશું કે ગુરુ આપણને જ્ઞાન આપે, આપણે એવું કરીએ છીએ, પણ ગુરુ શું કામ કરે છે? પહેલાં એ સમજીશું ગુરુ એટલે શું. ગુરુમાં ગ એટલે અંધકાર અને ર એટલે અંધકારને દૂર કરે એ ગુરુ કહેવાય. ગ અને ર આ શબ્દનો અર્થ થાય છે અંધકારને દૂર કરવા માટે કરનાર, એને ગુરુ કહીએ છીએ. તો આ ગુરુ શું કરે છે? તો ગુરુ એક તો સર્જનનું કામ કરે છે. સર્જન, પાલન, રૂપાંતર અને પૂર્ણતા અને શાશ્વતતા અપાવે છે. તો એ કેવી રીતે? તો મિત્રો, જો કોઈ પણ વસ્તુ હોય ને, ગુરુ આપણી અંદર એ જ્ઞાનનું સર્જન કરે છે, આપણી અંદરના વિચાર બીજને એ પોષે છે અને જ્ઞાન આપે છે, એનું સર્જન કરે છે, એક નવી વાત આપણને શીખવાડે છે. તો એ કોણ છે? બ્રહ્મા, જેમણે સર્જન કર્યું. આપણે કહીએ છીએ કે સર્જન કરનાર, સર્જન કરતા છે, પણ એનું પાલન કોણ કરે છે? તો વિષ્ણુ. આ પૃથ્વીનું પાલન, સમગ્ર જગતનું સંચાલન આપણે કહીએ કે વિષ્ણુ કરે છે. તો પાલન કરતા કહેવાય છે એને. જ્યારે કોઈ પણ વિચાર બીજનું આપણે પાલન કરતાં આપણને શીખવાડે કે મારા મનમાં એક વિચાર આવ્યો કે મારે આ વિડીયો બનાવવો છે, તો પછી એનું પાલન કરવા માટે, એના સમયને અનુકૂળ થવા માટે, એમાં શું શું સામગ્રી જોઈશે, આ તે બધું કરવા માટે મને પ્રેરણા મળી. મેં જે વિચાર કર્યું એનું પાલન કરવા માટે મોબાઈલ છે, આ ટ્રાયપોડ છે, આ બધાની વ્યવસ્થા કરી અને મેં પાલન કરી અને મારો એક સબ્જેક્ટ નક્કી કર્યો, વિષય, અને એ મેં પાલન કરી અને અત્યારે આપની સમક્ષ હું ઉપસ્થિત થઈ છું. અને ત્યારે શું મળે છે? રૂપાંતર થાય છે. મારા વિચાર બીજનું, મારા જ્ઞાનની, મારી જે વાતો હું જાણી છું, સમજી છું, એનું મેં અહીંયા રૂપાંતર કર્યું અને આ એક વાત વિડીયો બનાવી રહી છું. મારી અંદર જે વાત છે એને હું બહાર કરી અને સમગ્ર દુનિયા તરફ હું એને મોકલી રહી છું. આ મારી વાત, મારા સંદેશોને આપ સૌને સમક્ષ બતાવી રહી છું, જણાવી રહી છું. તમને મારું જ્ઞાન પણ તમારી જોડે હું શેર કરી રહી છું અને ત્યારે મને પૂર્ણતા અને શાશ્વતતા પ્રાપ્ત થાય છે. મને એમ લાગે છે કે હા, મેં કંઈક કર્યું. તો જ્ઞાન શું કરે છે? આપણને સર્જન કરાવે છે, પાલન કરાવે છે, રૂપાંતર કરાવે છે અને પૂર્ણતા કરાવે છે. એટલે ગુરુ આપણને આ માર્ગ બતાવે છે. તો બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને ગુરુ, આ ચાર વસ્તુ પર આપણે ધ્યાન આપીશું. સર્જન, પાલન, રૂપાંતર અને પૂર્ણતા અને શાશ્વત. જો શિવને છે ને સંહારનું રૂપ નથી કહેતા, શિવ સંહાર નથી કહેતા, શિવ રૂપાંતર કરે છે. જેમ કે જન્મ આપે બ્રહ્મા, પાલન કરે વિષ્ણુ અને શિવ એ સંહારનું પ્રતીક નથી પણ રૂપાંતરનું પ્રતીક છે. કેવી રીતે? શું કરે છે? મૃત્યુ પછી ફરી પાછું જન્મ જ છે. એટલે આપણા જે ઘરડું વૃદ્ધ શરીર થઈ ગયું છે એનું રૂપાંતર કરી અને ફરી એક નવું શરીર આપણને આપે છે. તો એ રૂપાંતરનું કામ કરે છે. પણ મિત્રો કહીશું, આ મારા જ્ઞાનને મારે ઉજાગર કેવી રીતે કહ્યું? તો જરાક આપણે વિસ્તૃત સમજીએ કે આ થોડું સમજણથી વાત, વધુ જરાક એને સ્પષ્ટતા સાથે વાત કરું. તો આ છે જ્ઞાન કેવી રીતે આપણે સ્વીકાર ભાવ સાથે. તો આ સ્વીકાર ભાવ કેવી રીતે આવે? તો એની એક નાનકડી વાત કહું. એક ગુરુ હતા, બહુ સિદ્ધ પુરુષ હતા અને એવા હતા. તો એની પાસે બે શિષ્યો ગયા, બે જણ શીખવા ગયા કે અમને તમારું શિષ્યત્વ સ્વીકારો અમારું, અને અમને તમારા ગુરુ, તમે અમારા ગુરુ પદે સ્થાપિત થાઓ. તો એમણે કીધું સારું. પછી કે હું તમારી એક નાનકડી પરીક્ષા લઈશ. તો એમણે કીધું હા. પછી બંને જણ આવ્યા
અને એમની પાસે એક ખાલી કપ મૂક્યો. અને પહેલો જે વિદ્યાર્થી આવ્યો હતો ને એને એમ પૂછ્યું કે તે શું કર્યું છે, આ તે બધું એવું બધું પૂછ્યું. એટલે એણે એમ કીધું કે હું તો આ સંસ્કૃતમાં આ ભણીને આવ્યું છું, મેં આ ભણ્યું છે, આ ભણ્યું છે, બધું પોતાની વાતો એણે કરી. પોતે જે શીખીને આવેલો બધી એણે ગુરુને જણાવ્યું. ગુરુએ કીધું સારું તમે બેસો. પછી બીજો આવ્યો, એણે એમ કીધું કે ભાઈ તું શું કરે છે અને તું શું શીખીને આવ્યો છે. હવે એમને અપેક્ષિતતા હતી કે આ શું કર્યું, તો કે હું તો બિલકુલ ખાલી છું, મને તો કોઈ જ્ઞાન નથી અને બસ તો માત્ર હું તમારી પાસે જીવનનું જ્ઞાન લેવા આવું છું કે જીવન કેમ જીવવું જોઈએ. તો આપની મારે શું ગુરુદક્ષિણા આપવી પડશે મને કહેજો, કારણ કે હું બહુ નિર્ધન માણસ છું, મારી પાસે એવું બહુ પર્યાપ્ત ધન નથી, એટલું તો હું મારી પાસે આજ સુધી હું જ્ઞાનનો અભાવ છે ને મેં કોઈ જ્ઞાન લીધું નથી, લઈ નથી શક્યો, તો શિક્ષણ નથી મારી પાસે, તો આપ મને જણાવો. એ થોડો ડરતો હતો કે મારી પાસે કેટલા પૈસા માંગશે અને શું કરશે એમ. તો ત્યાં પછી ગુરુએ બંનેને બોલાવ્યા અને પેલાને કીધું કે તારી શિષ્યવૃત્તિની ફી આટલી થશે. જેણે એમ કીધું કે હું આટલું બધું જાણું છું, આ છે તે છે, એને શું કીધું કે તારી સમથિંગ કીધું કે 1.5 લાખ કે 2 લાખ એમ કહો. અને પેલાને કીધું તો કે તારે કંઈ ફી નથી આપવાની, બસ તારે આ આશ્રમ મારીને કામ કરવાનું અને શીખવાનું અને કરવાનું. તો પેલો કે કેમ આમ, મારી પાસે તો આટલું બધું નોલેજ છે, હું આટલું જાણીને આવ્યો છું અને તમે કેમ આમ કહો છો, મારી આટલી બધી ફી ને આને કંઈ ફી નહીં. એટલે એમણે એક કપ રકાબી મંગાવ્યા. એટલે કે અને પછી એમાં એમણે નાખતા ગયા ઉપર દૂધ અને નાખતા ગયા. એટલે ભરેલો કપ હતો ને એક ખાલી કપ હતો અને ભરેલા કપમાં એ નાખતા ગયા તો બધું ઢોળાઈ ગયું અને પેલા ખાલી કપમાં એમણે નાખ્યું તો એ કપ ભરાઈ ગયો. એટલે પછી એમણે હસતા હસતા કીધું કે ભરેલા કપમાં જો હું નાખીશ તો બધું એ ધોળીને વ્યર્થ થઈ જવાનું છે, પણ આ ખાલી કપ છે એમાં હું જે નાખીશ તો એ ભરાશે અને એ વપરાશે અને યોગ્ય દિશામાં જશે. તો મિત્રો, જ્યારે આપણે ખાલી થઈને ગુરુ પાસે જઈએ છીએ ત્યારે આપણને સાચું જ્ઞાન પ્રાપ્ત થાય છે. તો આ જ્ઞાન એ કેવી રીતે પ્રાપ્ત થાય, તો એને ખાલી કેવી રીતે થવું. હવે આ ખાલી થવાની વાત આવી તો ખાલી થવું એટલે કે સ્વીકારવું, સ્વીકાર ભાવ અપનાવો. મારી અંદર મારે સ્વીકાર ભાવ અપનાવો, મારે ખાલી થઈ જવું મારા અહંકારથી, મારા ગુણ દોષ, મારી લાગણીઓ, મારા અનુભવો, એ બધાથી મારે ખાલી થઈને મારે પહેલાં સ્વીકાર કરવાનો કે હું કેવી છું, હું કોણ છું નહીં, હું કેવી છું. હું કોણ છે એ ગોતવા માટે તો બહુ બધા પ્રશ્નો છે અને એ આગળ વાત કહીશ, પણ હું કેવી છું, મારો સ્વભાવ કેવો છે, મારી અંદર કેટલી ગુણો છે, કેટલા અવગુણ છે, કેટલી ખૂબીઓ છે ને કેટલા ખામીઓ છે, એનો મારે પહેલાં જાણવાનું છે અને એનો સ્વીકાર કરવાનો છે. મને ખબર છે કે હું બોલવામાં સારી છું તો આ મારો ગુણ છે, પણ આ મારું બોલવાનું ક્યારેક અતિરેક થાય તો એ અવગુણ પણ થઈ શકે છે. તો મારે મારી ખૂબીઓ અને ખામીઓને સ્વીકારી અને કામ કરવાનું છે. મારી પાસે ઘણા બધા આના દ્રષ્ટાંતો હોય છે, પણ મારે સ્વીકારવાના છે કે મારે જે 10 મિનિટનો વિડીયો બનાવવો છે તો મારે કેટલું બોલવું પડશે અને એના માટે એને સ્વીકારી કે હું બધું નહીં ખોલીને મૂકી શકું, કારણ કે મારે સમયની પણ મર્યાદા રાખવાની છે. તો આ મર્યાદા સ્વીકાર ભાવ છે ને એ આપણને મર્યાદા સમજાવે છે અને સ્વીકારમાંથી પછી શું થાય છે, સમજણ આવે છે. બીજું પગથિયું, પહેલું પગથિયું સ્વીકાર, બીજું પગથિયું સમજણ કેળવાય છે. જ્યારે મને સ્વીકાર આવે ને મારો, તો મારો સ્વીકાર થાય ને તો હું આજુબાજુના બધા લોકોને સ્વીકારવા માંડું કે મારી આજુબાજુ બધા કેવા છે, સ્વભાવવાળા કેવા છે, કોઈ ગુસ્સાવાળો હોય મારા ઘરમાં પરિવારમાં, હું એને જેવા છે એવા સ્વીકારું. અને જ્યારે જેવા છે તેવા આપણે સ્વીકારીને ત્યારે બહુ જીવનમાં ફરક આવે છે મિત્રો. કારણ કે જ્યારે આપણે કોઈને સ્વીકારી લઈએ ને ત્યારે આપણને એના ગુણ અવગુણ દેખાવા માંડે, ત્યારે આપણને બહુ કઠતા નથી એ લોકો. જેમ કે આપણે કોઈ ટ્રેનમાં મુસાફરી કરતા હોઈએ અને સીટ બરાબર ના આવી હોય તો આપણને એમ લાગે, થોડીક પહેલાં શરૂઆતમાં કચવાટ થાય, પછી આપણે સ્વીકારી લઈએ કે ના ના હવે મારે કલાક જ મુસાફરી કરવી છે ને, ક્યાં વધારે આખી થોડું મારે કંઈ આખી જિંદગી કાઢવી છે. આપણે ઘણા વખત આપણા મોઢે બોલીએ, આપણે જાતને પણ કહીએ છીએ અહીંયા કલાક બેસવું છે ને, બેસી લો સાંકળ માકડ અને ચલો પછી ક્યાંય બેસવાનું છે, આપણે તો કલાક માટે આવ્યા છીએ કાં તો 2 કલાક માટે, કે આખું જીવન તો આવું કાઢવા નથી. તો એ સ્વીકાર આપણામાં એ સમજણ કેળવી જાય છે અને એ સમજણ આપણને શાંતિ આપી દે છે. પણ જો હું સ્વીકારીશ ના ના મને કેમ આ સીટ મળી, આમ તેમ ઝઘડા કરાવીશું તો આપણને કશું પ્રાપ્ત થતું નથી. ટીસ્યુ તો એમ કહી દેશે કે આ સીટ છે
તમારે બેસવું હોય તો બેસો, ના બેસવું હોય તો ના બેસો. હું શું કરી શકું? તમને નંબર આ મળ્યો છે કારણ કે મને ટ્રેનમાં બેસતા પહેલાં એ સીટ તો બતાવતો નથી કે તમારી આ સીટ છે. આપણે તો જઈને બેસી ડબ્બામાં કેવો ડબ્બો છે, શું છે, કંઈ ખબર નથી આપણને. એમ આપણા જીવનમાં પણ આપણને લોકો મળ્યા છે, આપણા સંબંધો જે છે એ આવા ડબ્બામાં મળેલા પ્રવાસીઓ છે, ડબ્બામાં મળેલી સીટ જેવા છે. તેને સ્વીકારી લેજો સમજણ સાથે, તો સ્વીકાર આ સમજણ લાવશે. અને સમજણ એ જ્યારે આચરણમાં મૂકી દઈએ, સમજને જ્યારે આપણે આચરણમાં મૂકી દઈએ ને કે હા, એ તો શાંતિ થઈ જાય કે હા બરાબર છે, ચલો ને હવે આ 2 કલાક જ કાઢવાના છે ને, તો બસ એમ જ રાખો ને. તારા જીવનમાં પણ એમ રાખો ને કે આ જે મળ્યા છે મારા સંબંધો, એની જોડે મારે આટલું જીવન જ કાઢવાનું છે ને, ક્યાં બીજા જીવનમાં મને મળવાના છે કે નથી મળવાના ખબર નથી. અત્યારે છે ને મારી સાથે, તો મારે એના આચરણમાં મૂકી દેવાની છે આ સમજણને. અને સામેવાળા માણસ માટે દ્વેષ, ભાવ, ઈર્ષા, દુઃખ, એને જે પણ વર્તન હોય એને છોડી દેવાનું છે મનમાંથી. તો મને શાંતિ થશે. પહેલાંના મનમાં ભલે ઉચાટ થઈ જાય કે આ કેમ આવું કરે છે, પણ આની શાંતિ મારા મનમાં આવશે. આ સમજણ મને શાંતિ આપી દેશે. અને જ્યારે મને આ શાંતિ આવશે ને, તારો મારો અનુભવો બદલાઈ જશે. આચરણ જ્યારે તમારું અનુભવમાં આવે ને, અને એક સારો અનુભવ તમને આનંદ આપી જાય છે. જુઓ, તમે કોઈ બગીચામાં જાઓ ને તમે મજા આવે છે અને કચરાના ડબ્બા આગળથી પસાર થાવ, એ અનુભવ તમને એનાથી દૂર કરે છે. તો બસ એવું તમારા મનની અંદરનો તમારો બગીચો તમારા આચરણ દ્વારા, અનુભવ દ્વારા સિદ્ધ કરજો. અને આ રીતે તમે આચરણને અનુભવમાં આવશે અને ત્યારે તમારું જ્ઞાન પ્રગટ થશે. ત્યારે એ જ્ઞાન સાર્થક થાય છે. મેં સ્વીકાર કર્યું, સમજણ લાવી, સ્વીકારે મને સમજણ આપી, સમજણે મને આચરણ કરવા માટે કહ્યું, અને આચરણે મને અનુભવ આપ્યો, અને એ અનુભવે મારું જ્ઞાન પ્રગટાવ્યું કે મારી અંદર આટલી શાંતિ હંમેશા સત્ય અને શાશ્વત જ હતી. મેં એને અજ્ઞાનતામાં અશાંતિના રૂપમાં લાવેલી. તો મારે શું કરવાનું છે? મારા જ્ઞાનને ઉજાગર કરવા માટે મારો સ્વીકાર ભાવ કરવાનો છે. અને આ સ્વીકાર ભાવ મારો મને સમજણ લાવશે, આચરણમાં મૂકીશું, અને આચરણ અનુભવ લાવશે, અનુભવ એ જ્ઞાન પકડશે. તો મિત્રો, મારો આ વિડીયો તમને જો ગમ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ આપજો. હું ચોક્કસ જવાબ આપીશ. આપણી પાસે સમયની મર્યાદા છે એટલે હું ટૂંકાણમાં વાત કરું છું, પણ તમને જો વધારે જાણવું હોય તો આપણે આગળના વિડીયોમાં એની વાત કરતા રહીશું, અને આખી આની વાત કરતાં કરતાં આપણે જીવનને સાર્થક કરતા રહીશું. ત્યાં સુધી હોશમાં રહો, સ્ત્રોતમાં રહો અને ખુશ રહો. આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ. અને મારા વિડીયો જોતા રહેજો, શેર કરતા રહેજો, અને વધુમાં વધુ લોકો સુધી આ પહોંચે અને જીવનની સાર્થકતા અને આનંદ સૌ માણી શકે એવો મારો નમ્ર પ્રયાસ છે. અને આનંદ છે એના માટે હું આપ સૌની સહયોગ આપવા માટે આપ સૌની ખૂબ ખૂબ આભારી છું. હું ગીતા પંચાલ. નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર.